ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સાધારણ સભા હેલીપેડથી લઈ સ્ટેજ સુધી કડક પોલીસ બંદોબસ્ત કાર્યક્રમમાં આવતા તમામ મહેમાનો માટે બેસવાની સુંદર વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે। જિલ્લાની રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક, રાજકોટ ડેરી, રાજકોટ જિલ્લા સહકારી સંઘ, રાજકોટ જિલ્લા ખરીદ વેચાણ સંઘ, રાજકોટ જિલ્લા કોઓપરેટિવ કોટન માર્કેટિંગ યુનિયન, રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રાલય તથા રાજકોટ જિલ્લા સહકારી બેંકના કર્મચારી મંડળીની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। સહકારી પરિવારના લગભગ 10,000 જેટલા લોકો આ વાર્ષિક સાધારણ સભાઓમાં ઉપસ્થિત રહેનાર છે। જામકંડોરણાના કાલાવાડ રોડ ખાતે આવેલા કુમાર છાત્રાલયમાં યોજાનાર સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રીઓ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત। આ વાર્ષિક સાધારણ સભામાં ઉદ્ઘાટક તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને દીપ પ્રાગટ્ય વિધિ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું। મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ભાનુબેન બાબરિયા અને સહકારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના મંત્રી તેમજ સાંસદ પરસોત્તમ રૂપાલા, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તેમજ જેઠાભાઈ આહિર અને અજયભાઈ પટેલ તેમજ બીકે સિંઘલ, ગોવિંદભાઈ રાણપરિયા તેમજ ધારાસભ્યો અને સહકારી અગ્રણીઓ હાજર રહ્યા। થોડીવાર મુખ્યમંત્રી પહોંચે છે જામકંડોરણા। બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા, જેતપુર।